જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભા બાદ આજે પાણીબાર રામટેકરી ખાતે 138 પાવી જેતપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની જી હા, સાંસદ, ભાજપ જિલ્લા પ્રભારી, ધારાસભ્ય અને વિધાનસભા પ્રવક્તા, જિલ્લા ભાજપ પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આજે પાવીજેતપુર તાલુકાના પાણીબાર રામટેકરી ખાતે 138 પાવીજેતપુર વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને તમામ મહાનુભાવોને તાલુકા સંગઠનના હોદ્દેદારો દ્વારા ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધીની પાર્ટીની વિકાસ ગાથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સક્રિય સદસ્ય સમક્ષ મૂકી પાર્ટીને વધુ મજબૂત બનાવવામાં માર્ગદર્શન આપી જરૂરી સૂચનો સાથે સક્રિય રીતે વફાદારીથી આવનારી ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે 138 પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી, પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા, પાવીજેતપુર વિધાનસભા પ્રવક્તા કૌશલભાઈ દવે, છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, પ્રદેશ લઘુમતી મોરચા કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી, જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ ભગુભાઈ પંચોલી, બોડેલી તાલુકા ભાજપ મહામંત્રી પરિમલભાઈ પટેલ, પાવીજેતપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોડી સહિત તાલુકા જિલ્લાના હોદ્દેદારો તેમજ પાવીજેતપુર વિધાનસભામાં સમાવિષ્ટ સક્રિય સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સક્રિય સદસ્ય સંમેલનમાં છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને પાવીજેતપુર વિધાનસભાના પ્રવક્તા કૌશલ દવેએ શું કહ્યું, આવો. આજે ભારતીય જનતા પાર્ટી પાવીજેતપુર વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલન યોજાયું હતું, જેમાં વક્તા તરીકે કૌશલભાઈ દવે દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, જેમાં જનસંઘથી સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને એનો કાર્યકાળ અત્યાર સુધી એના કાર્યો, લોકો વચ્ચેના આયોજનો અને એના થકી સરકારે કરેલા કામો, ગુજરાતની સરકારે કરેલા કામો, કેન્દ્રની સરકારે કરેલા કામો કાર્યકરોને માહિતગાર કર્યા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલનનું આયોજન થયેલું, જેમાં આજે જેતપુર પાવી વિધાનસભામાં આ સંમેલનમાં હાજરી આપી અને કાર્યકર્તાઓને જનસંઘથી ભાજપનો ઇતિહાસ અને ભાજપની સરકાર પછી જે વિકાસની જે યાત્રા થઈ હતી એ વિષયની માહિતી આપી અને કાર્યકર્તાઓને આગામી જે ભારતીય જનતા પાર્ટીને હાથો મજબૂત કરવા માટેની આગામી જે કાર્યક્રમો હતા એના વિશે માહિતી આપી અને એ લોકોનો ઉત્સાહ વધારીને આજે આ કાર્યક્રમનો પૂર્ણાહુતિ થઈ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.